ઉજવણીમાં જોડાયેલું હતું. આધો યુવક મંડળ પણ એ ગણતંત્ર દિવસની ઉજવણીમાં જોડાયેલો હતો. પણ બરાબર ધ્વજવંદનનો સમય થયો હતો. આધોઈની શેરીઓમાંથી બાળકોની પ્રભાત ફેરીઓ નીકળી રહી હતી અને બરાબર એ જ સમયે એક કરુણાંતિકા સર્જાઈ. માત્ર 2 જ મિનિટની અંદર સમગ્ર કચ્છ ખંડેર બની ગયું. કોઈને કંઈ ખબર ન પડી શું થયું. અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા. આજે 25 વર્ષ પછી પણ એ આત્માઓની જે કષ્ટદાયક મૃત્યુ, ખરેખર આજે મને તો એ બધું યાદ આવે, કારણ કે હું એ સમયે લાઈવ હાજર હતો. ત્યાં મારા 3 મિત્રો સુખલાલ, પ્રવીણ અને મહેન્દ્ર, જેમને નજરની સમક્ષ અમે કાટમાળેથી દબાતા જોયા, પરંતુ અમે નિસહાય હતા. કંઈ કરી શકાય એમ નહોતું. અને એ ભૂકંપની જે ભયાનકતા છે, અહીં 25-30 વર્ષના યુવાનો હશે એને કદાચ ખબર નહીં હોય, પણ 40 વર્ષથી ઉપરના જે ભાઈઓ હશે એને ખરેખર એ ભૂકંપની ભયાનકતાનો ખ્યાલ હશે. અને એમાં પણ મારા જેવા જે લાઈવ ભૂકંપ જોયો એની પાસેથી અગર એનું વર્ણન સાંભળવું હોય તો કાળજું કઠણ કરવું પડે તમારે. મારી સાથેના 3 મિત્રો, અમે 7 મિત્રો હતા. આધોઈ મુકામે ગયા. આધોઈની સ્કૂલમાં આનો પ્રોગ્રામ હતો. આધોઈની સ્કૂલમાં જઈએ પહેલાં અમીજરા પાર્શ્વનાથના દેરાસરમાં દર્શન કરવા માટે અમે ગયા. અને ત્યાં ભૂકંપના એક આંચકે અમે 7માંથી 3 અને 4 વિખૂટા પડ્યા. 4 જણાનો ચમત્કારિક બચાવ. અને અમારા 3 સાથી મિત્રો સુખલાલ, પ્રવીણ અને મહેન્દ્ર, એ સમયે અમને સમજ ના આવી કે કદાચ ક્યાંય નીકળી પણ ગયા હોય, કારણ કે અમને એ દેખાતા ન હતા. પરંતુ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે હવે આ દુનિયામાં રહ્યા નથી. અને એમની યાદમાં સતત સૌથી પહેલાં જમકુડી પરિવાર, જવાહરભાઈ ત્યારે હતા, એમણે જ ઓફર કરેલી આધો યુવક મંડળને કે 26મી જાન્યુઆરીએ આપણે એમની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન કરીએ. અને ખરેખર ત્યારથી આજે 25 વર્ષ થયા. ઘણા વર્ષો સુધી જમકુડી પરિવારે આ ખર્ચ માટેનો લાવો લીધો. ત્યાર પછી ઘણા વર્ષોથી હમણાં લખમસિંહભાઈએ પણ પોતાના માતુશ્રીને ગુમાવ્યા હતા. અમારા ચાંપસિંહભાઈ, અમારા માસી થાય લક્ષ્મીબેન, બંને લક્ષ્મીબેનો. જોકે અમારા મામિયાર સાસુ થાય લક્ષ્મીબેન, લખમસિંહભાઈના માતુશ્રી, એમની સાથે પણ મારી છેલ્લી મુલાકાત અમીજરા પાર્શ્વનાથ મંદિરમાં થઈ હતી. અને આજે ખરેખર લખમસિંહભાઈ જે કેટલાય વર્ષોથી દાન આપી રહ્યા છે, આજે એમનું દાન ખરેખર લેખે લાગી રહ્યું છે. આજની તમે પત્રિકા જુઓ તો એક સાથે 25 જેટલી સંસ્થાઓને લખમસિંહભાઈએ 54,000 રૂપિયાનું દાન આપેલું છે. પોતાના માતાશ્રીની યાદમાં. ખરેખર લખમસિંહભાઈથી તો નાનપણથી પરિચિત છું. નાનપણમાં સાથે રમ્યા છીએ, સાથે બિઝનેસો પણ કર્યા. બિલ્ડિંગ લાઇનમાં પણ એમની સાથે કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયો હતો. અને એ રીતે શાળા બનાવીના સંબંધથી પણ જોડાયેલો છું. એટલે એમની લાઈફથી પૂરેપૂરો વાફિક છું. દાતા તરીકે ખરેખર એમના માટે વિશેષણ આપું તો સંત, સુરા અને દાતા, એના ગુણ બધે ગવાતા. એવા દાતા, સંતો તરફથી જ્ઞાન મળે, સુરાઓ તરફથી રક્ષણ મળે, અને દાતા જે સંકટ સમયે પોતાની તિજોરીના તાળા ખોલી નાખે
અને ખરેખર આપણા આજના દાતા પણ એવા જ છે. જોકે આ દાતા તિજોરીને તાળા જ નથી મારતા, કારણ કે આવક ને જાવક ચાલુ હોય. હા, એટલે ઘડી ઘડી ઉઘાડ બંધ ક્યાં કરવી. એટલે લખમસિંહભાઈ ખરેખર એવા દાતા છે. આ વિશેષણ એ કોઈ અતિશયોક્તિ નથી. હું વિનંતી કરીશ ચાંપસીભાઈને કે સૌથી પ્રથમ આજના વર્તમાન સ્થાપનાના જે ટ્રસ્ટી છે પ્રમુખ અશ્વિનભાઈ કાપડી, એમનું સન્માન કરે. આખું ગીત તો રજૂ નહીં કરું, પણ જે મિત્રોને શ્રદ્ધાંજલિ મેં આપી છે એ અહીં રજૂ કરીશ. જાન્યુઆરીની 26મીને દિવસ હતો શુક્રવાર, ધરતી માતા ધ્રુજવા લાગી, મચી ગયો હાહાકાર. દિવસ ઉગ્યો કેવો ભયાનક, સંકટ આવ્યું કેવું અચાનક. અને અમારા 3 મિત્રો, મહેન્દ્ર તો મહા મૃત્યુ પામ્યો, પ્રવીણ થયો પ્રભુને પ્યારો. સુખલાલ તેદી સ્વર્ગે સીધાવ્યો, છોડ્યો સાથ અમારો. સંકટ આવ્યું કેવું અચાનક, દિવસ ઉગ્યો કેવો ભયાનક. પરમ પિતા પરમેશ્વર રાખજે, તું તારા દરબારમાં એની સંભાળ. 2 હાથ જોડીને વિનવે રૂપથી હતા તારા સૌ બાળ. સંકટ આવ્યું કેવું અચાનક, દિવસ ઉગ્યો કેવો ભયાનક. મારા કવિ હૃદયથી આ શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરેલી. આજે પણ એ ગીત મેં આજે ઘણા બધા વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું છે. હવે વિનંતી કરીશ અમરસિંહભાઈ ગડાને આજના પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરે. આદો યુવક મંડળ દ્વારા આ 25મી રક્તદાન શિબિર યોજાઈ રહી છે. આજે આપણે યાદ કરી રહ્યા છીએ કે આપણે આ 26 જાન્યુઆરી 2001ના કચ્છમાં ભૂકંપ આવ્યો, ઋષિભાઈએ બધી વર્ણન કરી છે. એના પાછલા વર્ષથી આદો યુવક મંડળે સતત 25 વર્ષ સુધી, એટલે કે આજે સિલ્વર જુબલી બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે. જ્યારે એક વખત જોરદાર કાર્ય છે, આપણે એને વધાવી લઈએ. કોઈ સંસ્થા 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ કરીને એ કાર્યને બંધ કરી રાખતી હોય છે, પણ આદુ યુવક મંડળ 3 વીરલાઓ એમને આદુ યુવક મંડળના કાર્યકર્તાઓ તો એની યાદમાં રાખીને બાકીના બધાને યાદમાં રાખીને શ્રદ્ધાંજલિ 25 વર્ષથી આપી રહ્યા છીએ. હું આદુ યુવક મંડળને બોલી સોશિયલ ગોળાથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી બોરલીમાં સ્થાનકના હોલમાં આયોજન થાય છે, એટલે અમારા બોરલી માટે પણ એક ગૌરવની વાત છે કે બોરલીના રક્તદાતાઓ અને બાકીના રક્તદાતાઓ જે રીતે અહીંયા રક્તદાન કરવા આવે છે, અમારા માટે પણ આ ગૌરવની વાત છે. ચાપસીભાઈ જેના હમણાંના પ્રમુખ છે, ઘણા વર્ષોથી ઋષિભાઈએ કીધું કે જમકુડી પરિવાર દાતાશ્રી બની રહ્યા, અને હમણાં અમારા પરમ મિત્ર લખમસિંહભાઈ એમનો પરિવાર આ દાતા બની રહ્યો છે. એમને પણ આપણે એક વખત બંને પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આજે લખમસિંહભાઈ એમના માતુશ્રીની યાદમાં 25 સંસ્થાઓને જીવદેવા હોય, સામાજિક હોય, મેડિકલ સંસ્થાઓને પણ અનુદાન આપ્યું છે. હું એમને પણ બોરલી સોશિયલ ગ્રુપ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જે રીતે એમના મમ્મી એક્સપાયર થયા, એ રીતે મારા પપ્પા પણ આજે, મારા ફાધર ગોકળભાઈ પણ આજે 26 જાન્યુઆરીના આ દુનિયામાંથી વિદાય લીધી છે. એને પણ આજે બધાને શ્રદ્ધાંજલિ આપું છું. ચાપસીભાઈના પ્રમુખ પદ હેઠળ આદો યુવક મંડળના ખૂબ જ સરસ કાર્યો થાય છે. ગઈકાલે તો દેવલાલી હતા, ક્યાંક અહીંયા હોય, છેલ્લા કેટલા 7-8 વર્ષથી તો વર્ષી તપ કરી રહ્યા છે. જરા એક વખત ચાપસીભાઈને પણ આપણે ધન્યવાદ આપીએ, એની સાથે આખી કમિટીને. અહોઈ યુવક મંડળના પ્રમુખ શ્રી ચાંચીભાઈ, આજના આ રક્તદાન શિબિરના મુખ્ય દાતા શ્રી છેડા પરિવાર, પધારેલ સર્વ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, કોઈ પ્રસંગની યાદમાં સમાજને ઉપયોગી કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે સમાજ એમાં સહજતાથી જોડાઈ જતો હોય છે. આજે 25 વર્ષથી અઘોઈ યુવક મંડળ 26મી જાન્યુઆરીએ જે દુઃખદ પ્રસંગ બન્યો એની યાદની અંદર આ કાર્ય કરી રહ્યું છે.
અને મને આજનો આ માહોલ જોઈને બહુ જ હર્ષ થઈ રહ્યો છે કે આપણા યુવાનો એક પણ ચેર મને અહીંયા ખાલી નથી દેખાતી. બ્લડ દાન માટે જેટલી પણ ચેર પર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એ દરેક ચેર અત્યારે ભરપૂર છે અને એની અંદર અમુક લોકો તો હજી લાઇનની અંદર ઊભા છે. હું વાત કરતો તો ચાપસીભાઈ જોડે, મને કે ગયા રક્તદાન શિબિરની અંદર 450 બોટલનું દાન થયેલું હતું અને આ વખતે અમારો ટાર્ગેટ 504ની ઉપર પહોંચવાનો છે. આવું સુંદર કાર્ય થતું હોય અને એ વર્ધમાન સ્થાનક પાસે જૈન સંઘના આંગણે થતું હોય તો અમને પણ એ ગર્વ લાગે. સમાજને ઉપયોગી ઘણા કાર્યો શ્રી સંઘ દ્વારા થઈ રહ્યા છે. અત્યારે આપણા સાધર્મિકો માટે સરસ મજાની એક ભોજનશાળાનું આયોજન કર્યું છે. સવાર સાંજ સંપૂર્ણ જૈનાપૂર્વક અહીંયા રસોઈ બનાવવામાં આવે છે અને બહુ જ કિફાયતી દરે દરેકને અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આપણા બોરીવલી અંદર એવા ઘણા પરિવારો છે લખમસિંહભાઈ જે પોતે ઘરે રસોઈ નથી કરી શકતા. એમના માટે અહીંથી ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એવું જ સાત્વિક શુદ્ધ ફરસાણ બધાને મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક કાર્યોની અંદર પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એ માટે સમૂહ સામાયિક એવા ઘણા કાર્યક્રમો આ સંઘની અંદર થઈ રહ્યા છે. આપ દરેક પણ સંઘની દરેક પ્રવૃત્તિ અંદર જોડાવ. અમરસિંહભાઈની બધા તો મારી સાથે ઘણા સમયથી જોડાયેલા જ છે. દરેક પણ લખમસિંહભાઈ દરેક પણ આ સંઘ બધાનો છે. અહીંયા કોઈ જ્ઞાતિવાદ કે કોઈ પંથવાદ નથી. ધર્મની અંદર વૃત્તિ ધરાવતી દરેક વ્યક્તિ આ સંઘની અંદર આવી શકે છે અને ધર્મ કાર્ય અને સમાજના કાર્ય કરી શકે છે. મને અત્રે ચાપસીભાઈ બોલાવ્યો, મારું અત્રે આ સન્માન કર્યું અને મને બોલવાની જે આ 2 ક્ષણની તક આપી એ બદલ શ્રી અઘોઈ યુવક મંડળ અને દરેક કાર્યકર્તાઓનો અંતઃપૂર્વક આભાર માગું. થેન્ક યુ વેરી મચ. આધુ યુવક મંડળ 25મી રક્તદાન શિબિર અત્રે પધારેલ આજના મુખ્ય દાતા લખમસિંહભાઈ તેમજ પુષ્પાબેન, એમના મોટા બંધુ વાલજીભાઈ, આધુ યુવક મંડળના પ્રમુખ ચાપસીભાઈ, મારા પ્રિય મિત્ર મનસુખભાઈ, બોરીવલી સોશિયલ ગ્રુપ, અમરસિંહભાઈ ગોકળ ગડા, તેમજ વર્તમાન સ્થાનકના ટ્રસ્ટી અને અત્રે પધારેલ સર્વ મહેમાનો અને બ્લડ દાતાઓનો, આજે ખૂબ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન થઈ રહ્યું છે. એટલે સર્વ દાતાઓને જે બ્લડ ડોનેશન કરી રહ્યા છે એમને બધાને ખરેખર શુભેચ્છા આપવાની જરૂર છે આજે, કારણ કે ગયા વખત કરતાં પણ આ વખતે સારી સંખ્યા અને રેકોર્ડ તૂટે એવું લાગી રહ્યું છે. આધુ યુવક મંડળ ને લગભગ 50 વર્ષ થઈ ગયા આ સંસ્થાને. ચાપસીભાઈ પહેલાં હું પ્રમુખ હતો અને એમાં આધુ યુવક મંડળે અનેક કામો કર્યા છે. અને ભૂકંપના ટાઈમ પછી એક ગામમાં દરેક આખા કચ્છ પ્રદેશમાં ભૂકંપ થયેલો, પણ આધુ યુવક મંડળ એ જે અમારા 3 યુવાનોને જે અમે ખોઈ નાખ્યા તે પછીના દરેક પ્રસંગોમાં એમને યાદ રાખી એમના નિમિત્તે આ રક્તદાનનું કામ કરવું, એ પરંપરાને અત્યાર સુધી જે જાળવી રાખી છે એ બહુ સરાહનીય કામ છે. કારણ કે કંઈક ને કંઈક વર્ષો પછી લોકો ભૂલી જાય, પણ આધુ યુવક મંડળે ક્યારેય આ વસ્તુને ભૂલ્યા નથી અમે લોકો. એટલે એ ખૂબ મહત્ત્વની બાબત છે. દરેકે આ વસ્તુનું ગર્વ લેવા જેવું છે. આજના પ્રમુખ મુખ્ય દાતા લખમસિંહભાઈનું આજે આપણે જો ન બોલીએ તો કંઈક નગુણા કહેવાઈએ. એમના માતાજી અને એમના પિતાજીની આજે પુણ્યતિથિના નિમિત્તે એમણે લગભગ વાગડની કોઈ સંસ્થાઓને બાકી નથી રાખ્યા.
₹54,000 રૂપિયા દરેક સંસ્થાઓને આજે એમણે ડિક્લેર કર્યા છે. વાગડની પત્રિકામાં અમારા રામકૃષ્ણ મહાવીર ગૌશાળાને પણ એમણે ₹54,000 રૂપિયાનું દાન આપ્યું છે. જે કંદકોટની વીડીમાં 800 એકરમાં અમારા લક્ષ્મીચંદભાઈ એ જે બીડું ઝડપ્યું છે 1 લાખ ગૌવંશને પાળવાનું, એમાં પણ એમણે આજે ₹54,000 રૂપિયા લખાવ્યા છે. એવી રીતે ટીમ વાગડમાં પણ એમણે ₹54,000 રૂપિયા લખાવ્યા છે. બંને સંસ્થાઓથી હું એમનો આભાર પ્રગટ કરું છું. અને પુષ્પાબેનનો ખાસ આભાર વ્યક્ત કરવાની જરૂર છે. આમ મારા બેન થાય, મોટા બેન થાય, અને મારી ઘરવાળીના પાછળ લખમસિંહભાઈ મામા થાય, એટલે સંબંધ ઘણા બધા છે અમારે. એક વખત અમે લોકો ફરવા ગયા હતા. હું ખાલી નાનો કિસ્સો સંભળાવીને મારી વાત પૂરી કરું છું. તો મેં પુષ્પાબેનનો ઇન્ટરવ્યૂ લીધો. હું ડ્રાઈવ કરતો હતો ને મારી બાજુમાં બેઠા હતા. લખમસિંહભાઈએ એમને છોડી દીધા કે તું જા મુકેશ ભેગી, અને હું બસમાં આવું છું. પછી મેં એમને અનેક જાતના સવાલો પૂછ્યા. એટલે મેં એ જાણવાના પ્રયત્ન કર્યા કે લક્ષ્મીપતિ તો ઘણા બધા હોય, પણ લખમસિંહભાઈને પ્રેરણારૂપ કોણ છે? અને એમણે મને બધા સવાલોના સચોટ જવાબ આપ્યા. મેં કીધું કે લખમસિંહભાઈને આટલી બધી પ્રેરણા કેમ આવે છે પૈસા વાપરવાની? તમે ના નથી પાડતા? આમ તો જનરલી બધી બાઈઓ કચકચ કરતી હોય કે પૈસા તમે વાપરી નાખશો ને કાંઈ છોકરાઓ માટે રાખશો નહીં કે. પણ એ કે મારે એજ્યુકેશનમાં કે સારા કામોમાં હું એમને કોઈ દિવસ ના નથી પાડતી. એટલે એ બહુ મોટી મહત્ત્વની વાત છે. એટલે હું ધર્મના અમે ટીકાખોરો નથી, પણ કે દેરાસરોમાં ને એ બધું ઠીક છે, અમે વાપરી ચૂક્યા, પણ આ બધા કામમાં એવી રીતે હમણાં વાગડ ગ્રેજ્યુએશને પણ બહુ મોટું કામ કર્યું. ત્યાં પણ લખમસિંહભાઈએ ખૂબ મોટું દાન આપ્યું છે. એવી રીતે કોઈ પણ સંસ્થાઓમાં એમણે ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી. આધુયુવક મંડળ હોય કે બીજા કોઈ પણ અમારા ગામના કામ હોય, ઇતર જ્ઞાતિ વાગડ કલા કેન્દ્રનું કામ હોય, દરેક ક્ષેત્રમાં એમનું મોટું યોગદાન રહ્યું છે. ભગવાન એમને ખૂબ સંપત્તિ આપે. એવી જ રીતે એમના વિરલ પણ એટલો જ. આજે જુઓ, તમે વિચાર કરો, એને કોઈ 10 વખત તમે બોલાવો ને ત્યારે અહીંયા આવે, કામમાં લાગેલો છે એની ઘરવાળીને બેવ. અહીંયા હું બોલી રહ્યો છું ને તો એનું ધ્યાન નથી, એટલે એને જરા પણ ઈગો નથી. એટલે આવા લોકો જ્યારે દાન આપતા હોય ને એ પ્રેરણારૂપ પ્રસંગ હોય. આજે પણ સવારમાં ત્યાં સકવાર જઈને આવ્યા છે લખમસિંહભાઈ. ત્યાં સકવારમાં પણ એમને આજે મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. એટલે એ વાતનું પણ અમે બધા ગર્વ લઈએ છીએ. અને અમારા એક આ બધી બહેનપણીઓના 11 જણાની ટીમ છે, આ બધી બેઠી છે અહીંયા, ઘણી બધી નીકળી ગઈ. એટલે અમારા પણ લખમસિંહભાઈ અને પુષ્પાબેન આ 11 ટીમના હીરો છે. એમના વર્તીથી પણ હું એમને ધન્યવાદ આપું છું. ધન્યવાદ. યોગ મંડળ દ્વારા આ 25મો રક્તદાન શિબિરનું આયોજનના મુખ્ય લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબેન ખેરાજ ખેતસી છેડાનું શ્રી આદુ યોગ મંડળ હૃદયપૂર્વક આભાર માને છે. શ્રી આદુ યોગ મંડળના આમંત્રણને માન આપીને અમરસિંહભાઈ તેમજ સંસ્થાના રશ્મિભાઈ પ્રભુ તેમજ નામી અનામી તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર આવ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આદુ યોગ મંડળ દરેકનો આભાર માને છે. રક્તદાન શિબિર એક એવી જરૂરિયાત ચીજ છે જ્યારે જીવનની અંદર દરેક દાન ટૂંક સમય સુધી ટકી શકે, પણ રક્તદાનનું જો લોહી બીજાના શરીરની અંદર કામ કરી જાય અને એ જીવન બચી જાય તો એ આખી જિંદગી એ સાહસિક જિંદગીનું અનુદાન કહી શકાય. એટલે કે એને એક શાશ્વત દાન કહેવાય. બીજા બધા દાન છે ને એ ટૂંક જ દાન કહેવાય, જ્યારે બ્લડ દાન છે ને એ શાશ્વત દાન છે. તમારો પોતાનો જે ઉપચારી પદાર્થ, કોઈ મહેનત કર્યા વગર તમારા શરીરની અંદર જે લોહી બનતું હોય અને એ લોહી જે બીજાના માટે, બીજાના જીવનના બચાવ માટે તમે દાન કરો છો, એ ખરેખર દરેકે દરેક રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર. સમય અને સંજોગ આદુ યોગ મંડળના પ્રમુખ તરીકે કોઈ કારણોસર અને યોગ્ય સમયે મને નિમણૂક કર્યું. ખરેખર આદુ યોગ મંડળના તમામ કાર્ય જે થતા હોય એ બધા જ લક્ષ્મીવીર દાતાઓના સહયોગથી, અને આખો જ ગામ જ્યારે મંડળના દરેક કાર્ય સ્વીકારતો હોય ત્યારે એ કામ સ્વીકારતો હોય ત્યારે એને સફળતા મળે. ફક્ત કાર્યકર્તાઓથી સફળતા મળતી નથી, ડોનેશનવાળાની એટલી જરૂરિયાત છે, સાથે
યાત્રિકોએ જોડાવાની બી એટલી જ જરૂરિયાત છે. આ ત્રણેયનું મિલન થઈ જાય ત્યારે આ યુવક મંડળ કંઈક કરે એવું લાગે છે. અને આ તો યુવક મંડળના પ્રમુખ હું છું, બાકી આખી ટીમ અમે બધા જ પ્રમુખ છીએ, કારણ કે બધા જ પોતપોતાની જવાબદારી સાથે કામ કરે છે. માટે આ તો યુવક મંડળ 50 વર્ષ સુધીનું ઐતિહાસિક કાર્ય કરી દીધું. ગયા વખતે અમે લોકો વાત કરીએ ને વાગડ સમાજ સિવાયની, આખા જૈન સમાજનો એક દાખલો બેસાડ્યો. હમણાં સુધીમાં 400, 300, 500, 900 યાત્રિક બાય ફ્લાઇટ સમેત શિખરજીની યાત્રા કરાવવાનું આજે તાકાતની બહાર નહોતો, પણ દાદાએ અમને સફળ કર્યા. સફળતા તો એવી મળી કે કોઈ 40 બસમાં એક બસમાં પંચર નહીં પડ્યું. 40 કે 30 ફ્લાઇટ હતી, એક ફ્લાઇટ 1 કલાક લેટ ન થઈ. કોઈ એવા શનિવાર સંજોગ ન બન્યા. આ સારા કામની નિશાની, તમારી સફળતાની નિશાની નહીં. એની અંદર જે પણ પુણ્યશાળીઓના રૂપિયા હોય એ આ રૂપિયાની નિશાની. એટલે કે આટલું સત્કાર્ય કર્યું ને એ કામ આધોઈ ગામ માટે ગૌરવની વાત છે. ખરેખર હરેક પ્લેટફોર્મ ઉપર, હરેક જગ્યા ઉપરથી, હરેક એરપોર્ટ ઉપરથી આ સુવિધા સાથે સમેત શિખરમાં 900 યાત્રિક લઈ જવાનો આ ખરેખર જે અમને ચાન્સ મળ્યો એ ખરેખર ઐતિહાસિક બની ગયો જૈન સમાજનો. આજે લખમસિંહભાઈની વાત કરીએ, અમારા મિત્ર કહી શકાય એ તો 100%ની વાત છે. એક જ વાસના છીએ એ 100%ની વાત છે. હું ઘણી વખત કીધું છે, પણ આજે બી કહીશ કે લક્ષ્મી એક કેરો ફેડ્રસ હોય છે, અને લક્ષ્મીમાં 3 પ્રકાર હોય છે. એક મહારૂપી લક્ષ્મી આવે, એક સ્ત્રી રૂપી આવે, એક વૈભોગી રૂપી આવે. આમની પાસે જે લક્ષ્મી આવી છે ને સ્ત્રી રૂપી આવેલી છે અને મહારૂપી આવેલી છે. આ બધાને કામ જ આવવાની છે. આમની પાસે જે લક્ષ્મી આવવાની છે કેરો ફેડ્રસે મોકલેલી છે, પોતાના માટે રાખવા માટે આ મોકલી જ નથી. એટલે એ જીવનમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લખમસિંહભાઈ સત્કાર્ય કરશે. કારણ કે એની પાસે જે લક્ષ્મી આવી છે ને એ ગલ્લામાં રહેશે જ નહીં. એનો ધંધો બી એવો જ છે, આ ટેબલથી લઈને આ ટેબલે આપવાનું ને આ ટેબલથી લઈને આ ટેબલે આપવાનું. એટલે આખી જિંદગી આ લક્ષ્મી એમના કબાટમાં રહેશે જ નહીં, સત્કાર્ય કરશે. અને એ પરોપકારની જ લક્ષ્મી આવેલી છે. એટલે કે જિંદગીભર લખમસિંહભાઈ આવા જ કાર્ય કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમના દ્વારે પહોંચેલી કોઈ સંસ્થા ક્યારે પાછી જશે નહીં. હમણાં સુધી ગઈ નથી, પણ પછી પણ નહીં જાય એવું મને આત્મા પર ભરોસો છે. કારણ કે જેના વિચારો ઊંચા હોય, પરફેક્ટ વ્યક્તિ હોય, એ કોઈ પણ વ્યક્તિને કડવું કહેવું હોય તો કહેતા સંકોચાય નહીં, સ્વાર્થ સાથેની વાત ન હોય, જે હોય મોઢા ઉપર કહી દેવાનું. એવા નિખાલસ વ્યક્તિ નજીકના વાળા પરિચિત છે એમ નહીં, આજ પણ નિખાલસ વ્યક્તિ લખમસિંહભાઈ છે. એટલે કે એમની લક્ષ્મી જિંદગીભર દિન પ્રતિદિન પ્રગતિ કરે અને શાસનને કામ આવે, સમાજને કામ આવે એવું પ્રભુ પાસે પ્રાર્થના. જીનાકના વિરુદ્ધ બોલાવ્યો તો ત્રિવેદ મિચ્છામિ મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમના દ્વારે પહોંચેલી કોઈ સંસ્થા ક્યારે પાછી જશે નહીં. હમણાં સુધી ગઈ નથી, પણ પછી પણ નહીં જાય એવું મને આત્મા પર ભરોસો છે. કારણ કે જેના વિચારો ઊંચા હોય, પરફેક્ટ વ્યક્તિ હોય, એ કોઈ પણ વ્યક્તિને કડવું કહેવું હોય તો કહેતા સંકોચાય નહીં, સ્વાર્થ સાથેની વાત ન હોય, જે હોય મોઢા ઉપર કહી દેવાનું. એવા નિખાલસ વ્યક્તિ નજીકના વાળા પરિચિત છે એમ નહીં, આજ પણ નિખાલસ વ્યક્તિ લખમસિંહભાઈ છે. એટલે કે એમની લક્ષ્મી જિંદગીભર દિન પ્રતિદિન પ્રગતિ કરે અને શાસનને કામ આવે, સમાજને કામ આવે એવું પ્રભુ પાસે પ્રાર્થના. જીનાકના વિરુદ્ધ બોલાવ્યો તો ત્રિવેદ મિચ્છામિ મિત્રો. દિલેરી દે ખંત છે ખ્યાતિ દે રણુજા વાળા, ખંત છે ખ્યાતિ દે રામદેવરા વાળા, ખંત છે
रे फिर पोकरण वाला